વિસાવદર પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અહીં સામૈયાની ટીમ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. કિરીટભાઈ, આજે મતદાનનો પ્રારંભ થયો છે, સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, કેવી અપેક્ષાઓ? બસ આજે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોના એજન્ડાને લઈ વિસાવદર મત વિસ્તારના દરેક મતદાર ભાઈઓ બહેનો આજે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જ્વલંત વિજય બનાવવાના છે. જે રીતે આપનું અહીંયા ગોપાલ ઇટાલિયાનું જોર જોવા મળી રહ્યું છે, તેઓ છેલ્લા 4 મહિનાથી પ્રચારમાં પણ લાગેલા છે. આપ ગ્રાસરૂટ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરી રહી છે અને વિજેતા પણ થઈ ચૂકી છે અગાઉ. શું કહેશો? કતારગામમાં જે હાર થઈ એનાથી પણ બુરી હાર વિસાવદર મત વિસ્તારમાં થવાની છે. વજૂદ વગરની પાર્ટીને અમારા ખેડૂત ભાઈઓ બહેનો ક્યારેય સ્વીકારતા નથી. વજૂદ વગરની પાર્ટી છે આપ, તો પછી તમે હરીફ કોને ગણો છો? એક સાથે 16 ઉમેદવાર પણ મેદાનમાં છે. અમારી સીધી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે. કોંગ્રેસના લોકોએ જે રીતે અહીંયા જુઠ્ઠાણા ફેલાવ્યા, ખેડૂત ભાઈઓને ગુમરાહ કર્યા, એ રીતે અમારી સીધી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે. તો આ હતા કિરીટ પટેલ, જેમનું કહેવું છે કે તેમની સીધી લડાઈ જે છે તે કોંગ્રેસ પાર્ટી સાથે છે. આપને તેઓ ગણતરીમાં લેતા નથી. તેમના પત્ની જે છે તેઓ પણ અહીં સાથે પહોંચ્યા છે મતદાન કરવા માટે. કિરીટભાઈ ઉમેદવાર તરીકે છે, આજે મતદાન કરવા પહોંચ્યા છે, શું કહેશો? એમ તમે માહોલ જોવો જ છો અત્યારે કે શું કહેવાય, બધા એમ કે બધી જનતા અમારી સાથે છે. એક તાલુકા એટલે એમ કે વિસાવદર તાલુકા પૂરતું જ નથી, આવું આપણે ભેસણ તાલુકો, વિસાવદર તાલુકો અને આપણે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પણ બધા લોકો અત્યારે કિરીટ પટેલની સાથે એટલે કે ભાજપની સાથે છે. તો આ હતા કિરીટ પટેલના પત્ની, જેમનું કહેવું છે કે સમગ્ર ગામ જ્યારે આજે કિરીટભાઈની સાથે હોય અને સામૈયા સ્વરૂપે તેઓ આજે તેમને મતદાન કરવા માટે અહીં સાથે પહોંચ્યા છે, ત્યારે તેમની અપેક્ષા છે કે આ ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપનો જ્વલંત વિજય થશે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અનાડકર, TV 13 વિસાવદર.